धर्मं रक्षन् दिशतु कुशलं स्वामिनारायणो नः। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। महंत स्वामी महाराजनी जय। સુરત અક્ષરધામ મહોત્સવની જય। મૂળ અક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી જણાવે છે કે અડધો અડધ કથા વાર્તાનો જોગ રાખશે તેનું જ ઠીક રહેશે, તથા સ્વયં શ્રીજી મહારાજ પણ કહે છે કે જેને કથા વાર્તામાં આળસ રહેશે તેની કોરની એમ અટકળ કરવી છે કે એમાં રૂડા ગુણ નહીં આવે। આથી જ આપણા સત્સંગમાં કથા વાર્તાને અનેરું સ્થાન અપાયું છે। આપણા સંપ્રદાયમાં જે કાંઈ ચેતના અને હરિયાળી અત્યારે આપણને અનુભવાય છે તેમાં કથા વાર્તાનો ફાળો કઈ નાનો સૂનો નથી। દર અઠવાડિયે યોજાતી આપણી સત્સંગ સભાઓમાં કથા વાર્તાથી જ જીવનમાં સત્સંગનું ઊંડાણ અને ધર્મ નિયમની પુષ્ટિ થાય છે। તેવી દિવ્ય કથા વાર્તાનો લાભ પ્રાપ્ત કરવા પધારેલ સર્વે સંતો, હરિભક્તો અને યુવકોનું હાર્દિક સ્વાગત છે। સર્વને સ્નેહભર્યા જય સ્વામિનારાયણ। આપણા માટે આજે અત્યંત આનંદની વાત છે કે જેઓએ બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજના પડછાયાની જેમ રહીને સતત 4 દાયકાથી વધુ સમય અંગત સેવા કરી છે એવા પૂજ્ય નારાયણ ચરણ સ્વામી આજે આપણને કથા વાર્તાનો લાભ આપવા પધાર્યા છે। છાત્રાલયમાં રહી કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતા અને સંગીત વિભાગમાં તબલા વાદક તરીકે સેવા આપતા શ્રી ધણીભાઈ પટેલને વિનંતી કરીએ કે પૂજ્ય નારાયણ ચરણ સ્વામીને પુષ્પહાર પહેરાવી તેઓનું હાર્દિક સ્વાગત કરે। પૂજ્ય નારાયણ ચરણ સ્વામીએ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના વરદ હસ્તે ઈસવીસન 1977 માં પારષદ દીક્ષા અને ઈસવીસન 1981 માં ભગવતી દીક્ષા પ્રાપ્ત કરી। પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે વર્ષો સુધી સત્સંગને પોતાનું સુખ આપ્યું છે, તેમાં પૂજ્ય સેવક સંતોનો ખૂબ દાખલો રહ્યો છે। પૂજ્ય નારાયણ ચરણ સ્વામીએ પ્રમુખ સ્વામી મહારાજની ખૂબ સેવા કરીને સત્પુરુષનો અંતરનો રાજીપો પ્રાપ્ત કર્યો છે। પૂજ્ય નારાયણ ચરણ સ્વામીની વિશેષ સેવા એ પણ રહી છે કે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના નામગમન બાદ તેમણે 100 થી વધુ પારાયણો કરી પ્રમુખ સ્વામી મહારાજની સ્મૃતિ લીલાનું સુખ સત્સંગ સમાજને આપ્યું છે। સ્વામી બાપાના ધામ ગમનથી લઈને આજ દિન સુધી તેઓ કેવળ ફરાર અંગીકાર કરીને વિશેષ તપ પણ કરી રહ્યા છે। તો હવે પૂજ્ય નારાયણ ચરણ સ્વામીને વિનંતી કરીએ કે આપણને કથા વાર્તાથી લાભાન્વિત કરે। પૂજ્ય નારાયણ ચરણ સ્વામી। જગ્યા છે પણ જો તો ખરા પેલા તો કઈ બાજુ વંદે પ્રાગિભક્તમેવ મનગમ બ્રહ્મસ્વરૂપં મુદા વંદે યજ્ઞપુરુષદાસચરણં શ્રીયોગિરાજં તથા વંદે શ્રી પ્રમુખં મહંત ગુણિનં મોક્ષાય ભક્ત્યા સદા। શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય। શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય। શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય। બોલો ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજની જય। ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય। સુરત અક્ષરધામ મહોત્સવની જય। વિદ્યાનગર ષષ્ઠીપૂર્તિ છાત્રાલય ષષ્ઠીપૂર્તિ મહોત્સવની જય। ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણના પૃથ્વી ઉપર પ્રગટ થયા અને સ્વામિનારાયણ ભગવાનની કૃપા એમને ચૈત્ર માસ પસંદ કર્યો। પવિત્ર ચૈત્ર માસની અંદર સૌરાષ્ટ્રમાં કથા વાર્તાનો બહુ જ માળો હોય છે। લગભગ ગામડે ગામડે આ ચૈત્ર માસમાં કથા બેસાડેલી હોય છે। આપણે વિશેષ શ્રાવણ માસમાં હોય છે પણ ત્યાં આગળ વધારે ચૈત્ર માસમાં કથાનો ખૂબ માહોલ હોય છે। આવા પવિત્ર ચૈત્ર માસની અંદર આપણે જોઈએ તો પ્રતિપદાને દિવસે એટલે કે પડવાને દિવસે ગુડી પડવો એટલે મરાઠીઓનું નવું વર્ષ અને એ નવા વર્ષની અંદર
એક લાકડી હોય, લાકડીની ઉપર લોટી હોય, ઉપર કપડું રાખ્યું, એને ગુડી કહેવામાં આવે. પ્રમુખ સ્વામી મહારાજ પણ પ્રતિવર્ષ આ સ્મૃતિ કરતા અને સાથે સાથે આ ગુડી પડવો ઉજવતા. સારંગપુરની અંદર એવી ઘણી બધી સ્મૃતિઓ કરેલી. ત્યાર પછી ગુરુહરિ મહંત સ્વામી મહારાજે પણ આ ગુડી પડવાને દિવસે અદ્ભુત સ્મૃતિઓ આપેલી છે. અને એમાં પણ મહંત સ્વામી મહારાજ જ્યારે 2019માં તે વખતે સ્વામી મોહાડીમાં હતા અને મોહાડીની અંદર આ વસંત પંચમીના દિવસે પધાર્યા હતા, ત્યારે પણ ગામ લોકોએ ગુડી રાખી હતી અને ગુડી એ મહંત સ્વામી મહારાજે હાથમાં લઈને એક અદ્ભુત સ્મૃતિ આપી હતી. આ મરાઠીઓનું નવું વર્ષ આજથી શરૂ, ગુડી પડવાના દિવસથી શરૂ થાય છે. એવી રીતે બીજોનો દિવસ આવે, બીજના દિવસે ચેટી ચાંદ આવે છે. ચેટી ચાંદ એટલે સિંધીઓનું નવું વર્ષ. જય ઝૂલેલાલ. એટલે સિંધીઓનું પણ નવું વર્ષ આ ચૈત્ર માસમાં આ શરૂ થાય છે. ત્યાર પછી જોઈએ તો મહારાજે જે એમના સમયમાં અષ્ટકવિ સખા મંડળ, સંતોનું જે આખું અષ્ટકવિ મંડળ હતું, એમાં સદગુરુ યોગાનંદ સ્વામી, એ યોગાનંદ સ્વામીનો જન્મ પણ આ ચૈત્ર માસમાં થયો હતો. હમણાં તબલચી હાર પહેરવા આવ્યા હતા ને, એટલે યોગાનંદ સ્વામી તબલા વગાડતા મહારાજના વખતમાં, એની પણ આજે સજે સ્મૃતિ થાય. ત્યાર પછી જોઈએ કે નોમના દિવસે, ચૈત્ર સુદ નોમના દિવસે બરોબર બપોરે 12 વાગે મર્યાદા પુરુષોત્તમ નારાયણ એવા રામ ભગવાનનો જન્મ થયો. અને એ જ દિવસે રાત્રે 10:10 ભગવાન સ્વામિનારાયણના પૃથ્વી પર પ્રગટ થયા. એની પણ આ ચૈત્ર માસમાં વિશેષ સ્મૃતિ થાય છે. ચૈત્ર માસની અંદર આપણે જોઈએ તો સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થયા અને એમનો મૂળભૂત હેતુ હતો એકાંતિક ધર્મનું પ્રવર્તન. ભક્તોને સુખ આપવું કાર્યની 5 પ્રમાણે તો છે જ, પરંતુ સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી ભક્ત ચિંતામણીમાં પ્રકરણના અંતે લખે છે કે ઇતિ શ્રીમદ એકાંતિક ધર્મ પ્રવર્તન. એકાંતિક ધર્મના પ્રવર્તન માટે ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી પર પધાર્યા. એની પણ સજે સજે સ્મૃતિ થાય. અન્ય ધર્મો કરતાં પણ વિશિષ્ટ ધર્મ નિયમ ને ઉપાસના બંનેની દ્રઢતા સૌ ભક્તોને કરાવતા, સંતોને કરાવતા એ મહારાજનો આ સંપ્રદાય, સહજાનંદ સ્વામીએ આ સ્વામિનારાયણ સંપ્રદાયની સ્થાપના કરી. સાથે સાથે જોઈએ છે 13ને દિવસે આવે છે મહાવીર જયંતિ. જૈનો માટે પણ આ ભગવાનની ઉત્સવ, આ મહાવીર જયંતિ ઉજવવાનો એક જબરજસ્ત માહોલ હોય છે. પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે 1984ની અંદર યુરોપમાં પધારેલા, તે વખતે બેલ્જિયમની અંદર સ્વામી બાપા ઉતરેલા અને બેલ્જિયમની અંદર સ્વામી નોમ અને મહાવીર જયંતિ બેની વચ્ચે રવિવાર આવતો હતો. પરદેશમાં તો મોટે ભાગે ઉત્સવ શનિ રવિ થતા હોય છે. એટલે સ્વામીએ ત્યાં આખી સભા કરેલી. ત્યાં બેલ્જિયમમાં બી વિજય, બહુ મોટી પાર્ટી, ડાયમંડના વેપારી, એના બંગલાની અંદર વચ્ચોવચ્ચ જે ચોક આવે ને એમાં બહુ જ મોટું જૈન દેરાસર પણ એમને કર્યું છે. બહુ ભક્ત હૃદય. સ્વામીએ ત્યાં આગળ નોમ અને મહાવીર જયંતિ એટલે રામનવમી અને મહાવીર જયંતિ બેની વચ્ચેનો ઉત્સવ ત્યાં કર્યો અને ત્યાં જબરજસ્ત ત્યાં સભા પણ સ્વામીએ કરેલી, એને સ્મૃતિ થાય. ત્યાર પછી જોઈએ તો પૂર્ણિમાનો દિવસ આવે, ચૈત્રી પૂર્ણિમા. આપણે તો ઘણી બધી વાર આપણે બોચાસણ ગયા હોઈશું અને બોચાસણની અંદર આ ઉત્સવ માણ્યો હશે. સ્વામિનારાયણ ભગવાનના વખતથી વડતાલની અંદર પણ આ ચૈત્રી પૂર્ણિમાનો ઉત્સવ જોરદાર થાય છે. પણ ચૈત્રી પૂર્ણિમાના દિવસે વિશેષતા એ છે કે હનુમાન જયંતિ, હનુમાનજી પ્રગટ થયા અને ચૈત્રી પૂર્ણિમાના દિવસે પ્રમુખ સ્વામી મહારાજ હનુમાનજીનું પૂજન પણ કરતા. અને આવા હનુમાનજીનું પૂજન કરતા મોહન સ્વામી મહારાજ પણ હનુમાનજીનું પૂજન કરતા. હનુમાન જયંતિના દિવસે એ હંમેશા હનુમાનજીનું પૂજન કરતા. એની પણ આપણને સ્મૃતિ થાય. સ્વામી બાપાની કૃપાથી આપણે આજે 13-14 એપ્રિલના દિવસે આપણે જેમ ચંદ્ર ઉપરથી આપણે રાશિ ગણીએ, આપણા ઉત્સવ એમાં મનાય, એમ પંજાબની અંદર પંજાબી લોકો સૂર્ય ઉપરથી એની રાશિ લગાય. સૂર્ય જ્યારે મેષ રાશિમાં આવે ત્યારે એનું નવું વર્ષ ગણાય છે. એટલે આજે એ લોકો બૈશાખી વર્ષ કહે, એનું નવું વર્ષ પંજાબીનું કહેવાય. અને એમાં પણ વૈશાખ સંક્રાંતિ ગણાય છે. એટલે પંજાબીઓ માટે આજથી ઘઉં વાળવાની શરૂઆત કરે અને નવું વર્ષ આજથી એ લોકોનો ઉત્સવ, આનંદ ઉત્સવ જબરજસ્ત થતો હોય છે. અને એમાં પણ ગુરુ ગોવિંદસિંહજીએ
અને 14મી એપ્રિલ 1699 દિવસે એમને આ ખાલસા કર્યું અને ત્યાર પછી એમને આ નવા વર્ષની શરૂઆત એમને કરાવી. તો ત્યારથી આ ઉત્સવ ત્યાં જબરજસ્ત ઉજવાય છે એ પણ આપણે જોઈએ. આજે 14 એપ્રિલ છે, બરોબર 3 દિવસ પહેલા, અને બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ જ્યારે જુનાગઢમાં એમને જણા ભગત તરીકે દીક્ષા લીધેલી, કૃષ્ણચરણદાસ સ્વામીના ગુરુ હતા, અને ત્યાર પછી એમને જે ભાગવતી દીક્ષા અપાઈ એ ભાગવતી દીક્ષા આચાર્ય શ્રીપતિ પ્રસાદજી મહારાજના હસ્તે એમને વડતાલની અંદર એમને 11 એપ્રિલ 2019ની અંદર 1911ની અંદર આ યોગી બાપાને દીક્ષા આપી, ભાગવતી દીક્ષા. સાધુ જ્ઞાન જીવનદાસી નામ આપ્યું હતું. ત્યારે ચૈત્ર સુદ 13 હતી અને આવા દિવસે યોગીજી મહારાજને ભાગવતી દીક્ષા આપી હતી, એની પણ સ્મૃતિ થાય. 12મી એપ્રિલ 1951 ના દિવસે એક ઐતિહાસિક દિવસ આપણા માટે કહી શકાય કે જ્યારે સંપ્રદાયની અંદર બહુ જ બધી તંગી હતી. ન મળે નાણાં, ન મળે પાણા, ન મળે માણા, ન મળે દાણા. આ બધા સંજોગોની વચ્ચે શાસ્ત્રીજી મહારાજે 5 શિખરબદ્ધ મંદિર કર્યા અને છેલ્લી અવસ્થામાં એમને સંકલ્પ કર્યો કે મારે આરસનું મંદિર કરવું, ગઢડાની અંદર ગઢડાનું આરસનું મંદિર કરવું. ત્યારે જબરજસ્ત એમનો આ સંકલ્પ કહેવાય, કારણ કે આ ભગવાન કરી શકે કે આ ગાંડો માણસ કરી શકે. આવું મંદિર કરવું, આવી છેલ્લી અવસ્થાની અંદર માર્બલનું, પથ્થરના મંદિર હજુ પૂરા નતા થયા. હજુ બોચાસરનું તો ઘુમ્મટનું કામ જ બાકી હતું, ખાલી શિખરનું કામ થયું હતું. ઘુમ્મટનું કામ તો યોગી બાપાના વખતમાં પૂરું થયું. આ બધા કામો બધા બાકી હતા ને એમાં શાસ્ત્રીમાં સંકલ્પ કરે છે કે મારે આરસનું મંદિર કરવું. અને એ આરસનું મંદિર કરવું, શાસ્ત્રીમાં બીમાર પડ્યા સારંગપુરની અંદર. અને તે વખતે વારા પડતી જ્યારે છેલ્લી અવસ્થાની અંદર મોહનસિંહના પિતાશ્રી મણિભાઈ એ પણ ત્યારે એમની સેવામાં હતા. પણ વારા પડી જતા 1 મહિના પહેલા પ્રમુખ સ્વામી મહારાજના પિતાશ્રી એ ત્યાં આગળ સ્વામી બાપાની ત્યાં સેવામાં હતા. મોતીભાઈ પ્રભુદાસભાઈ એ સેવામાં હતા. અક્ષરપ્રિય સ્વામી સેવક તરીકે હતા, ગોપીનાથજી હતા, બધા હતા. અને શાસ્ત્રી મહારાજ કે આપણે ગરડા જેવું 11 તારીખ 11 એપ્રિલે સ્વામી ગરડા ગયા. અને પછી બીજે દિવસ સવારે સ્વામી કે આપણે મૂર્તિઓ બહાર લાવો, એટલે સભા મંડપમાં મૂર્તિઓ ગોઠવાઈ, પંચામૃતથી સ્નાન કરાયું. અને પછી શાસ્ત્રી મહારાજે પૂજન કર્યું. પૂજન કરી આરતી કરી અને કીધું કે હવે મારું કામ પૂરું થયું, હવે આગળનું કામ જોગી કરશે કે એમ કરીને સ્વામી ગયા. તો એ પણ દિવસ હતો 12મી એપ્રિલ 1951 ના દિવસે એ ભવ્ય પ્રતિષ્ઠા એ યોગીજી મહારાજે ધામધૂમથી કરી, એની પણ આપણે સ્મૃતિ થાય છે. અને ત્યાર પછી જોઈએ કે આપણા સંપ્રદાયની અંદર, અખિલ હિન્દુ સંપ્રદાયની અંદર જે ઉત્સવનો એક ઢાંચો બદલ્યો હોય તો પ્રમુખ સ્વામી મહારાજે ભગવાન સ્વામિનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવ એ જબરજસ્ત કર્યો. એમાં 12મી એપ્રિલ 1981 ના દિવસે સ્વામિનારાયણ ભગવાનને બરોબર 200 વર્ષ પૂર્ણ થતા હતા. ચૈત્ર સુદ નોમના દિવસે લાખો પંચવર્ષીય યોગયજ્ઞ કરીને આ જબરદસ્ત ઉત્સવ આજે પ્રમુખ સ્વામી મહારાજે ત્યાં આગળ અમદાવાદની અંદર પસંદ કરી જગ્યા અને એમાં આ ઉત્સવ કરે. એ ઉત્સવમાં તો ઘણા બધા આખા પ્રોજેક્ટ આપેલા હતા. બધા સત્સંગીઓ, સંતો, હરિભક્તો, ભાઈઓ બધા જ મંત્ર લેખન કરે, સવારે પ્રભાત ફેરી કરે, વાંચનનું અંગ, બધી રીતે આજે આ પંચવર્ષીય યોજની અંદર મધ્યસ્થ કાર્યાલયમાંથી જે આદેશ આવતો એ પ્રમાણે બધા સત્સંગીઓ આ લાભ લેતા. આવા ઉત્સવની શરૂઆતની અંદર જ પ્રથમ 3 દિવસ ભારત સાધુ સમાજનું સંમેલન થયું. એમાં પૂજ્ય હરિનારાયણ સ્વામી બધા ઘણા બધા સંતો હતા. આપણા ચિમનલાલ શાસ્ત્રી, ઘનશ્યામ શાસ્ત્રી આ બધી વિધિ કરાવતા યજ્ઞની અંદર. અને એમાં પણ આવી જબરજસ્ત વ્યવસ્થા સ્વામી બાપાએ જાતે રસ લઈને એક જગ્યાએ કરેલું. એમાં પ્રમુખ સ્વામી મહારાજ અને મોહન સ્વામી મહારાજ એ અંદર હોમી ગયેલા એ આપણને દેખાય. આવા ઉત્સવની અંદર આ બધા ઘણા બધા આ સંતો મહંતો પધારેલા. આખા હિન્દુસ્તાનમાંથી 3000 જેટલા સંતો મહંતો બધા પધારેલા. અને બધાને જમવાની વ્યવસ્થા, એને જે જમવું હોય એને ઘણા સ્વયંપાકી હતા, એ બધી પોતપોતાની રીતે કરતા. તો આવી રીતે આ બધી જબરજસ્ત આ સેવાઓ આપણે સંતોએ અને કાર્યકર્તાઓએ જબરજસ્ત ત્યાં કરી હતી. અને એમાં પણ આપણે જોઈએ તો ત્યારે ઉત્સવના આ જબરજસ્ત આ ટેન્શન હતું. અને એ ઉત્સવની અંદર પ્રમુખ સ્વામી મહારાજે આટલું મોટું રસોડું કરવાની ક્રાંતિ અને એની જવાબદારી આપી પૂજ્ય ત્યાગોતમ સ્વામીને.
રસોડાના મુખ્ય સંત તરીકે પૂજ્ય ત્યાગ વલ્લભ સ્વામી હતા અને ત્યાગ વલ્લભ સ્વામીને જવાબદારી આપી અને ત્યાર પછી ત્યાગ વલ્લભ સ્વામીએ આ જબરજસ્ત આ બહુ જ ભક્તિભાવથી આખી જવાબદારી ઉપાડી અને એમાં રસોડાની સંપૂર્ણ પીરસવાની, શાકભાજી સમારવાની, રોટલી કરવાની આ બધી જ જવાબદારી આપણા ખેડા જિલ્લાને આ સોંપાઈ. જ્યારે અરુણભાઈ સાહેબ આ સંયોજક તરીકે સેવા આપતા અને એ બધા હતા, ચીમન કાકા હતા, એકાઉન્ટ્સમાં હતા અને આ બધાએ સંતોએ આ બધા ખૂબ મહેનત કરી અને આ ઉત્સવો આની અંદર શોભાઈ દીધા હતા. અને એ વખતે મોહન સાંઈ મહારાજના લેન્ડસ્કેપની વિભાગની સેવા હતી અને લેન્ડસ્કેપની અંદર મોહન સાંઈ મહારાજ મિટિંગો કરે ત્યાર પછી એ ત્યાં આગળ જ્યાં લોન ઉપર જ સામાન્ય બેસી જતા ત્યાં નકશાઓ પ્લાનિંગ કરતા, ક્યાં છોડ વાવવા, શું કરવું, આ બધું જ પ્લાનિંગ મોહન સાંઈ મહારાજ કરતા. મોહન સાંઈ મહારાજ પાક પહેરી રાખતા પછી આખા ઉત્સવમાં પાક પહેરી રાખે એટલે પાકના ભાગમાં એટલું રહે, બાકીના ભાગમાં છે ને ચામડી પણ કાળી થઈ ગઈ, આ દ્રશ્ય દેખાય. ચંપલ પહેરેલા ચંપલના ભાગમાં સફેદ દેખાય, બાકી બધું કાળું કાળું થઈ ગયું હોય. પણ દેહની પરવા કર્યા વિના આ ઉત્સવને જબરજસ્ત મોહન સાંઈ મહારાજે પણ શોભાવ્યો હતો. ત્યાં પછી વિશિષ્ટ ક્રાંતિ એ હતી કે તે વખતે ભગવાન સ્વામિનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવ એ ઉજવવાનો હતો અને ત્યારે પ્રમુખ સાહેબે સંકલ્પ કર્યો કે 200 સાધુ કરવા. ત્યારે સંસ્થામાં 200 સાધુ જ નહોતા અને એમાં 200 કરવાનો સંકલ્પ કર્યો અને 200 કરવાનો સંકલ્પ કર્યો અને ભગવાનની દયાથી સ્વામી બાપા એવો બધો પુરુષાર્થ કર્યો અને એમ 100 સુધી તો બધા ગણતરીમાં થયા હતા પણ પછી તો કોઈ આગળ વધે જ નહીં. પણ જ્યારે ઉત્સવ થયો તે વખતે જ્યારે દીક્ષા આપી પ્રમુખ સાંઈ મહારાજે 12મી એપ્રિલ ચૈત્ર સુદ નોમના દિવસે, ત્યારે 200નો સંકલ્પ એમને કર્યો હતો. પરંતુ 208 ત્યાગીઓએ ત્યાં દીક્ષા લીધી અને જબરજસ્ત કાર્ય સ્વામીએ ત્યાં કર્યું હતું એ પણ આપણે જોઈ શકીએ. અને તે વખતે પ્રમુખ સ્વામી મહારાજે એક ક્રાંતિ કરી કે બધાને ભગવા કપડા ભાગવતી દીક્ષા આપવી. એમાં આપણે સાધુ જીવન સ્વામી બાપજીને પણ આ 12 એપ્રિલના દિવસે સૌથી પહેલી શરૂઆત કરી. વિવેક આપણને જે દર્શન થાય છે એ પૂજ્યપાદ સંત સ્વામી છે. સારંગપુરની અંદર અખંડ ધૂની દખાવીને બેઠેલા હતા. સ્વામી બાપાએ સંતોનું ટ્રેનિંગ સેન્ટર સારંગપુર રાખ્યું. એનું મૂળ કારણ હતું આ પૂજ્ય સંત સ્વામી. સંત સ્વામી એવા વયોવૃદ્ધ, તપોવૃદ્ધ, જ્ઞાનવૃદ્ધ, વૈરાગ્યવૃદ્ધ બધી રીતે ત્યાં આગળ સંત સ્વામી ત્યાં બિરાજમાન હતા અને સંતોને જબરજસ્ત ટ્રેનિંગ આપતા હતા. અને તે વખતે સંત સ્વામી આ સંતોના જીવનની અંદર જે બહુ જ મહત્વના ઉપદેશ સવાર સાંજ આપીને સંતોનું ઘડતર કરતા હતા એવા સંત સ્વામી પણ આ શતાબ્દી મહોત્સવમાં પધાર્યા હતા. બાકી સમય ઉત્સવમાં એમને ફાવે નહીં, બહુ છું માનસુડાની એકાંત પ્રિય સંત સ્વામી. આ સમય આવે ને તો સંત સ્વામી શું કરે, આ રૂમમાં આગળ તાળું ભરાઈ દે, રૂમમાંથી તાળું ભરાઈને પછી અંદર ગલા બધા આ કોઈ હકના હક નહીં લેવા દે કે તો આગળથી તાળું મારજો એટલે કોઈ આવે જ નહીં કરવું. એટલે આવા એકાંત પ્રિય હતા પણ છતાંય આ ઉત્સવની અંદર એ પોતે ત્યાં પધાર્યા હતા અને ત્યારે જબરજસ્ત સંત સ્વામીએ પણ સ્વામી બાપાનો ખૂબ મહિમા કીધો હતો અને આવી રીતે વાત કરી હતી. તો આવી રીતે ત્યાં ઉત્સવના દિવસે 12મી એપ્રિલના દિવસે સવારના પહોરમાં જ્યારે યજ્ઞનું શરૂઆત થઈ, યજ્ઞની શરૂઆત કરી આપણા ચીમનલાલ શાસ્ત્રી અને ઘનશ્યામ શાસ્ત્રી એ બધા હતા અને તે વખતે અગ્નિ પ્રગટાવવાનો હતો. તો અગ્નિ પ્રગટાવતી વખતે આજે અગ્નિ મંથન કરીને અંદર ગરમ થાય પછી એમાંથી અગ્નિ પ્રગટે નેચરલ, તો એવી રીતે અગ્નિ પ્રગટાયો હતો. એમાં પણ બાપાના દર્શન થાય છે. ગાતર એક બાજુ પડી ગયું છે અને બાપા સામે કોઠારી સ્વામી છે. કોઠારી સાહેબ બે સામે ખેંચતા હતા, આપી જવાય આપણે જેમ પેલા ભરણા કરતા હોય ને એ રીતે જોરદાર પેલું આમ વચ્ચે સાઈડી જેવું હોય એ અંદર ગોળ ભરે ને ગરમ થાય ને એમાંથી અગ્નિ પ્રગટ થાય અને એ અગ્નિ પ્રગટ થાય અને એનાથી પછી યજ્ઞ એ પ્રગટાવવાનો. એવી રીતે આવો જબરજસ્ત યજ્ઞ નારાયણની પ્રત્યક્ષ હાજરીમાં પ્રમુખ સ્વામી મહારાજ, મોહન સાંઈ મહારાજ, પછી સંત સ્વામી છે, બાલમુકુંદ સ્વામી છે, આ બધા સદગુરુ સંતો ત્યાં હતા અને આ ઉત્સવ, ભવ્ય ઉત્સવની શરૂઆત સવારે યજ્ઞથી થઈ, ત્યાં અગ્નિ મંથન થયું, ત્યાર પછી યજ્ઞ ચાલ્યો, ત્યાર પછી જે સાંજે આ પછી ત્યાર પછી દીક્ષા મહોત્સવ થયો. દીક્ષાની અંદર સૌથી પહેલી દીક્ષા આપી નારાયણ ભગતને, એટલે એમનું નામ પછી વિવેક સાગર સ્વામી નામ પાડ્યું અને અદ્ભુત દીક્ષા આ મહોત્સવ ત્યાં જબરજસ્ત થયો. અને એની અંદર પણ પ્રમુખ સ્વામી મહારાજે આ બધાને દીક્ષા આપી. પછી ભગવતપ્રિય સ્વામી એટલે કે અનુપમ ભગત હતા એને બધા સંતો બધા ભાગવતી દીક્ષા આપી અને ત્યાર પછી જે યુવકમાંથી પાર્ષદ બનાયા એ પાર્ષદ બનાયા. એમ કરીને
208 જણાને દીક્ષા આપી. એમાં ભગવતચરણ સ્વામીને સાધુને દીક્ષા આપી, અક્ષય મુનિ સ્વામીને પણ પાર્ષદ બનાવ્યા, અમારા આત્મદર્શન સ્વામી છે એને પણ પાર્ષદ બનાવ્યા, રસિક બિહારી સ્વામી બેઠા છે એમને પણ સાધુને દીક્ષા આપી. આ બધા સંતોને પ્રમુખ સ્વામી મારા દીક્ષા આપી 208. યોગેન્દ્ર સ્વામી તો વળી એનું નક્કી જ નહોતું, એમના પિતાશ્રી ના પાડતા હતા, પણ યોગેન્દ્ર સ્વામી હોશિયાર એટલા ને ગમે એમ કરીને એ મુંડન તો કરાવી જ નાખ્યું. અને પછી ચાલુ દીક્ષામાં દીક્ષા મહોત્સવ ચાલે અને સ્વામી બાપા પંડ્યા સાહેબને સમજાવે એમના પિતાશ્રી, અને પંડ્યા સમજાવે હવે કરી લો, આટલો મોટો માહોલ છે. એ માહોલ જોઈને જ પંડ્યાએ નક્કી કર્યું હતું મારે અને કોઈ દિવસ રજા આપવી નહીં, આપણે રજા વગર સાધુ કરીએ નહીં. તો ચાલુ દીક્ષાની અંદર બાપા દીક્ષા આપતા જાય ને પેલા એમના પિતાશ્રીને સમજાવતા જાય અને કીધું સારું કે આપી દો દીક્ષા. અને ચાલુ દીક્ષા જોયું ત્યાં પછી યોગેન્દ્ર સ્વામીને એવી રીતે ત્યાં ચાલુની અંદર રજા મળી ગઈ અને એમાં મુંડન કરીને આવ્યા હતા એટલે એમને પણ પાર્ષદની દીક્ષા આપી હતી. અને નવાઈની વાત એ છે કે કેવી ભયંકર ગરમી હતી હો, જબરજસ્ત ગરમી હતી. અને ગરમીની અંદર આવી રીતે બધા સંતો સેવામાં જોડાતા. અને એમાં મારો બોમ્બેનો પિનાકીને આવ્યો હતો ને, એ પિનાકીને તો એટલી બધી ગરમી લાગી ગઈ ને, સાંજે બાપા પાસે આવ્યા, બાપા હવે આ ગરમીમાં મારાથી ઉપવાસ નહીં થાય એટલે મારા સાધુ નથી રહેવું કે પહેલે દિવસ સાંજે વિદાય થયો. સ્વામી કહે આજે એક દાડો તો રહે, આ ગરમી થશે તો સારી કાર વાંધો નહીં. પછી અત્યારે બહુ સારી રીતે યુવકમાં પણ કાર્યકર તરીકે સેવા આપે છે. પણ આવી ભયંકર ગરમી હતી, પણ એની વચ્ચે પણ પ્રમુખ સ્વામી મહારાજે નિર્જળા ઉપવાસ કર્યો હતો. મહંતે બધા સંતોએ નિર્જળા ઉપવાસ કરીને આ બધા સમયની અંદર જબરદસ્ત સેવા કરી હતી. એની પણ સહેજે સ્મૃતિ થાય છે. આવા ઉત્સવોની થોડીક આ ઉત્સવની હાઇલાઇટ્સ આપણે વિડીયો દ્વારા 2 મિનિટની વિડીયો છે તો એ આપણે ભણીએ કે આપણે બરોબર 1981ની અંદર જે ભવ્ય ઉત્સવ થયો એ અદ્ભુત ઉત્સવની વિડીયો અત્યારે આપણે ભણીએ. भगवान स्वामीनारायण प्राकट के समय वातावरण में दिव्यता छवाई गई, आनंद उल्लास में वातावरण सजाया। उपस्थित सर्वे भक्तोए दीप प्रगटाव्या. સ્વામીશ્રીએ 200 દીપની 5ની આરતી વડે શ્રી હરિના જન્મોત્સવની આરતી ઉતારી. સભા મંડપની રોશની બુઝાવી ત્યારે લાગ્યું કે નક્ષત્ર મંડળનું આગમન સભા મંડપમાં થયું અને નક્ષત્ર અને તારાઓ શ્રી હરિના દર્શન કરવા ઊંચા નીચા ન થતા હોય તેવું લાગ્યું. सब जोता रहा. स्वामीश्री बाळ घनश्याम सन्मुख लड़ी लड़ी ताल साथे ताल मेळवी नृत्य करता રહ્યા. સૌ સ્થળ અને કાળથી પર અક્ષરમાં આવી બેઠ્યા. સૌની દ્રષ્ટિ સ્વામીશ્રીએ પોતાના સ્વરૂપમાં ખેંચી લીધી. શ્રી હરિ સર્વત્ર છાઈ ગયા. દિવ્યાનંદે માછા મૂકી. જુઓ આંખો ઉગાડીને વિવેકની અદભુત ઉત્સવ થયો. બાપાનું જે નૃત્ય કળા એમની જીવન ઘનશ્યામ બાપા એમાં મંડ્યા હતા બધા સંતો સાથે. જબરજસ્ત સ્વામીએ આજે છાતી આપી એ પણ આપણે જોઈએ. આવા મોટા ઉત્સવની અંદર સ્વામીને પણ તાજુ 6 મહિના પહેલાં મોતિયાનું ઓપરેશન કરાયેલું હતું. 6 મહિના પહેલાં જ એટલે ચશ્મા પણ પેલા જાડા પહેરેલા છે મોતિયાના. અને આવા ઉત્સવની અંદર એમાં તો ચશ્મામાં છે ને આગળથી દેખાય, સાઈડનું દેખાય ને હોય ને પણ સ્વામી બાપાનો જે ઉત્સાહ છે
સંપૂર્ણ નિર્જળ ઉપવાસ અને આટલા બધા કાર્યરત, બપોર આરામ નહીં, અને આપણે તો થાકી લોટ થઈ જઈએ, પણ એમાં પણ સ્વામી બાપા આટલો ઉત્સાહ આપણને દેખાય કે એમના જીવનની અંદર સ્વામિનારાયણ ભગવાનની કેવી ભક્તિ હતી કે બધો થાક ને બધું ભૂલી ગયા અને એની અંદર આ સ્વામી બાપાએ મુજરા કર્યા એની પણ સ્મૃતિ કરી. ત્યાર પછી આ જ ચૈત્ર માસમાં એપ્રિલ મહિનાની અંદર પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે 1984 ની અંદર પધાર્યા, તે વખતે 7મી એપ્રિલના દિવસે સ્વામી બાપા વેટિકન સિટીમાં પધારે છે ઇટાલીની અંદર, અને વેટિકન સિટીની અંદર તે વેટિકનમાં દેશમાં પધારે તે વખતે ત્યાંના પોપ પોલ II ખ્રિસ્તી ધર્મના વડા એને મળવાનું હતું, અને તે વખતે સ્વામીની મુલાકાત ગોઠવાઈ. રાત્રે સ્વામીનો ઉતારો હતો, ત્યાં બધા રિપોર્ટર આવી ગયા, અને રિપોર્ટર આવ્યા તે વખતે રિપોર્ટરે પૂછ્યું કે તમે કાલે કયા કપડાં પહેરશો? એમ જાણે આપણે નાઇટ ડ્રેસ પહેર્યો હોય ને એને એવું લાગ્યું કે કાલે કયા? આ જ સ્વામી, બધું કાયમ જ પહેરીએ છીએ. અરે આ કપડાં પહેરીને પોપને મળશો કે? એને આશ્ચર્ય લાગ્યું. અને પછી એને પોપને વળે, એને તો જરિયાની જામો હશે, આવા હશે, ને એમાં લાખો રૂપિયાના એને કે સોનાના ડાયમંડના હાર પહેર્યા હશે, એની ઘડિયાળ જ આટલી મોંઘી છે, એની પાસે આ છે બધું ઘણા માંડ્યા. અને તે વખતે રિપોર્ટરને પ્રમુખ સાહેબ મારા એક જ વાક્યમાં કીધું કે એની પાસે આ છે સ્વામી, કે અમારી પાસે ભગવાન છે. જેની પાસે ભગવાન હોય એના લોકના કોઈ પદાર્થની ઈચ્છા નથી હોતી, તો જેને અખંડ ભગવાન ધારણ કર્યા છે એવા પુરુષની પણ આ ચૈત્ર માસમાં આવી એક વિશિષ્ટ સ્મૃતિ થાય છે. તો આ ચૈત્ર માસની અંદર પોપને મળ્યા સ્વામી, અમારે મળવાનું બીજું કોઈ હેતુ નથી, પણ એકબીજા ધર્મના ધર્મગુરુ જ્યારે એકબીજાને મળે ત્યારે એના શિષ્યોની અંદર પણ એકબીજાની સંવાદિતા ઊભી થતી હોય છે અને આપસની અંદર નજીક આવતા હોય છે. આવી જબરદસ્ત વાત કરી ત્યારે તો ઘણા બધા ન્યૂઝપેપરોમાં અને બધું ખૂબ આવ્યું હતું, પણ આવી સ્વામી બાપાએ એક એક જગ્યાએ જઈને બધા ધર્મગુરુઓને સ્વામી મળ્યા, એને કારણે આ સંપ્રદાયની અંદર લોકોને એકબીજાની સાથે નજીક આવ્યા. આ ઉત્સવ કર્યો ભગવાન સ્વામિનારાયણ શતાબ્દી મહોત્સવનો, અને જબરજસ્ત ઉત્સવની અંદર એક વિજ્ઞાન અને ધર્મ બેની એકતા કરીને સ્વામી બાપાએ જબરજસ્ત લોકોને પ્રદર્શનો આ બધું કરીને આ બધાને આશ્ચર્યજનક લાગ્યું કે આ ધર્મની અંદર પણ આવી અદ્ભુત આ મિકેનિઝમ ને આ વિજ્ઞાનની આ બધી શોધ બધી અંદર દેખાડે છે. તો આ એક સ્વામી બાપા એક નવી ક્રાંતિ કરી, અને ઘણા બધા ધર્મગુરુઓ આ બધું જોવા માટે આવેલા કે આપણે ઉત્સવ કરવો હોય, ઘણા લખી ગયા અને એ પ્રમાણે એમને ઉત્સવો કર્યા. તો સ્વામી બાપા એક આ ક્રાંતિ આ ઉત્સવોની 1971ના ઉત્સવમાંથી જબરદસ્ત કરી, અને ત્યારથી પ્રમુખ સ્વામી મહારાજનો જે ભારત સાધુ સમાજ આખો 3000 સાધુ ભેગા થયેલા, અને એમાં મજા તો એ આવી કે પ્રમુખ સ્વામી મહારાજની સાધુતા, અને જ્યારે કોકનો ક્રોધ, કોક દુર્વાસા બન્યા હોય, અને બધી પ્રકારના આવતા હોય, એમાં જ્યારે છેલ્લે ભેટ આપવાની હતી નાનજી કાકા હતા, એ બધા કવરે આપે. પ્રમુખ સ્વામી મહારાજ બધાને સાલ ઓડાડે, અને સાર ઓડાડે ને કવરની અંદર હરિનારાયણ સ્વામી રિંગ માસ્ટર, એટલે એને કીધા આના કવરમાં આટલા આપવાના, કવરમાં આપવાના, એને કીધા એ પ્રમાણે બધા સંતોને કોઈ મહંત હોય, કોઈ સામાન્ય હોય, એ પ્રમાણે બધાને ભેટ આપતા હતા. તો એક સાધુએ છે ને જોઈ લીધું, આપકો કિतना दिया? बोला कि 500 આપે, મને 250 આપે. ત્યાં કવર ફાટ નાખ્યો, मुझे 250 उनको 500 देता है કે? અને ઉભો છે એકદમ, સ્વામી કે માફ કરના, આટલા મોટા સ્વામી કે માફ કરના કે એમ કરીને આજે સ્વામીની સામે દાઢીવાળા છે ને એ પૂજ્ય હરિનારાયણ સ્વામી છે. એ ભારત સાધુ સમાજના મહામંત્રી, એ વર્ષો સુધી ત્યાં રહ્યા, અને પાછળ લાલ ટોપીવાળા છે એ ગીતા મંદિરના મહંત છે, અને એ પણ બહુ જ સ્વામી સાથે આત્મીયતાથી જોડેલા હતા. તો આવા હરિનારાયણ સ્વામી કે ઉસકો નહીં દેના હે, સ્વામી કે આપી દો ને યાર, પતી જાય કે પુરા. અને પછી એને પછી 500 કાકાને કીધું 500 આપી દો કવર. તો આવી રીતે બધું ઘણું બધું થતું, પણ સ્વામી બાપા એકદમ નમ્ર ભાવે બધાને રાજી રાખતા એ પણ જોયું છે. તો આ રીતે સ્વામી બાપાએ જે આ લાખો માણસની હાજરીની અંદર એ ભગવાન સ્વામિનારાયણ શતાબ્દી મહોત્સવ એટલે કે હરિજયંતિનો ઉત્સવ ત્યાં ઉજવ્યો. બરોબર 3 વર્ષ પછી સ્વામી બાપા જ્યારે યુરોપમાં જાય છે 1984માં, ત્યારે એક ભક્ત ઘોડાના જેવો ભક્ત આપણો હનકોપની બહુ ઈચ્છા હતી, તો એની ઈચ્છા પૂર્ણ કરવા માટે પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે 1984માં રામનવમીના દિવસે ત્યાં આગળ હોંગકોંગમાં એના ઘરે, હોલેન્ડમાં એના ઘરે જાય છે. અત્યારે તો જાય છે, એનો ભાઈ છે પેટ્રિક. એ પેટ્રિક છે ને એ સ્વામીને ગાડી લઈને, નાની ગાડી, બહુ નાની ગાડી, સ્વામી નાની ગાડી ભાવશે, સ્વામી કે તમારું મન મોટું છે ને કે દિલ મોટું છે ને, નાની ગાડીની અંદર એની અંદર 3 સંતો ત્યાં આગળ એના ઘરે જાય છે. અને ઘરના માલિક હતા ને એ મિસિસ જેનેટ, એ બાઈ, પણ એને પૂર્વના સંસ્કારી બાઈ,
તો એને સત્સંગનો જબરજસ્ત યોગ લાગી ગયો હનકોકના પ્રતાપે. તો એના ઘરે અમે જ્યારે 2 વર્ષ પહેલા પારાયણ કરવા ગયા ત્યાં, તો એના ઘરે પધરામણી કરી. તો આપણે લાગે કે આ હોલેન્ડ વાળા છે, પણ આપણું જે નિષ્ઠાવાન સત્સંગીનું ઘર હોય ને, એવી રીતે ઘરમાં ફોટા આપણા ગુરુ પરંપરા સિવાય મળે નહીં, કેલેન્ડર આપણું, અને પુસ્તકો પણ આપણા ઇંગ્લિશમાં પુસ્તકો હતા વતનાવતને. આવું જબરજસ્ત એના ઘરમાં કોઈ પુરુષ હતું નહીં. એટલે અમારે જે કાર્ય કરતા હતા ને સાથે હતા, એને કીધું કે ભાઈ રડી પડે કે અમારે ઘરે સંતો, કારણ કે ભાઈ સંતોનું વિચરણ ઓછું થાય. અને એમને એટલો બધો લાભ લીધો. તો હનકોક થકી એ પણ ભાઈ બરાબર નિષ્ઠાવાળા થઈ ગયા. પણ એમાં બન્યું એવું કે સ્વામીને છે ને ત્યાં આગળ જર્મનીમાં હતા અને બેલ્જિયમમાં હતા, ત્યાં થોડીક ઠંડી લાગી ગઈ હતી. ઠંડી ત્યાં યુરોપમાં ઠંડી હતી, ઠંડી લાગી ગઈ હતી. હવે પેલી બે બાઈને છે ને જે એવો ભક્તિભાવ હશે, એને સરસ મજાની એક છે ને બ્લેન્કેટ તૈયાર રાખી હતી. તમારા બાપાને આ ભેટ આપી છે. અને બાપાને ભેટ આપીને તો સ્વામી તરત બોલ્યા કે સ્વામી કે 2 દિવસથી મને ઠંડી લાગતી હતી, કે આજે ભગવાને જ એમને પ્રેરણા કરી અને એ બ્લેન્કેટ એવા ભક્તિભાવથી આપી હતી ને એ બ્લેન્કેટ બાપાએ ધારણ કરી હતી. એવો પણ આ 1984માં હનકોકને ઘરે આ પ્રસંગ બનેલો છે. તો આવી રીતે સ્વામી બાપા અદ્ભુત હનકોકને ત્યાં જાય છે, એની વિડીયો પણ જોઈએ. હનકોક તો અહીં પણ ઘણી વાર આવી ગયો છે. આપણા હરિચરણને ખાસ એ મિત્ર થાય અને એની સાથે હનકોકને બાપાએ ખૂબ ખૂબ લાભ આપેલો છે. એ પણ શું થાય, મહંતસાઈ મહારાજે પણ ખૂબ લાભ આપ્યો છે એમને, અને એમને માથે હાથ મૂકીને એ કૃપા કરી અને આવી સ્મૃતિ આપેલી છે. એ પણ આપણે જોઈએ ને ત્યાર પછીની વિડીયોના દર્શન કરીએ. फुरबर्ग, हॉलैंड, 10 अप्रैल 1984। इस वर्ष परम पूज्य प्रमुख स्वामी महाराज की परहितकारी धर्म यात्रा यूरोप के देशों तक पहुंची थी। और ये केवल यात्रा ही नहीं थी, अपितु एक सच्चे संत के जीवन की अभिव्यक्ति थी, जिसमें देश, रंग, जाति या अपने पराये का कोई भेद नहीं था। स्वामी श्री हॉलैंड में विराजमान थे। तब समीपवर्ती गांव फुरबर्ग से 2 युवा मित्र हन और पैट्रिक स्वामी श्री को अपने घर आने का निमंत्रण देने आ पहुंचे। स्वामी श्री के प्रति उन्हें भाव था, इसलिए 120 किलोमीटर का सफर तय करने के लिए वे स्वामी श्री के लिए छोटी सी कार भी लाए थे। सफर लंबा था और गाड़ी छोटी, अतः उन्होंने थोड़ी हिचकिचाहट के साथ स्वामी श्री से कहा, स्वामी हमारी गाड़ी छोटी है। लेकिन तुरंत ही स्वामी श्री बोले, भले ही आपकी गाड़ी छोटी है, लेकिन आपका प्रेम कहां छोटा है। इतना कहते हुए कार में बैठ गए। स्वामी श्री के मन सुविधा नहीं, भक्तों की भाव पूर्ति का अधिक महत्व था। दोनों डच मित्र आज अत्यंत खुश थे, परंतु उससे भी खुश थी पैट्रिक की माता जेनेट, जो स्वामी श्री के आगमन की प्रतीक्षा कर रही थी, क्योंकि आज चैत्र शुक्ल नवमी भगवान श्री स्वामी नारायण का प्राकट्य दिन था। और आज से ठीक 4 वर्ष पूर्व जेनेट ने संकल्प किया था कि प्रमुख स्वामी महाराज मेरे घर पधारे। भक्त का ये मनोरथ पूर्ण करने के लिए स्वामी श्री स्वयं हनकोक के घर आ पहुंचे। जो उत्सव हजारों लाखों के समूह में होता था, वो उत्सव आज इन डच भक्तों के भाव और भक्ति के कारण एक छोटे से घर में हुआ। इस अवसर पर उन्होंने अपने कई मित्रों को भी बुलाया था। स्वामी श्री ने दीवान खंड में ही सभी को सत्संग लाभ दिया। यहां हनकोक ने अपनी कला को स्वामी श्री के समक्ष प्रकट करते हुए अपने हाथों से बनाया भगवान श्री स्वामी नारायण का चित्र बताया। उसकी ये भक्ति देख स्वामी श्री बोले, ये भगवान तुम्हारे हृदय में बनेंगे। सर्दी का मौसम था,
इसलिए जब स्वामी श्री ने पूरे घर में पधरावनी की, उस दौरान पैट्रिक और हन ने स्वामी श्री को कंबल भी भेंट दिया। इन विदेशी भक्तों की प्रेम भक्ति से प्लावित स्वामी श्री ने जग प्रसिद्ध क्यूकनहॉफ के फूल बगीचों को देखने का कार्यक्रम रद्द कर हन और पैट्रिक के घर ही ठहर गए। उद्यान में पुष्प खिले, उससे अधिक भक्तों के हृदय में भक्ति के पुष्प खिले, उसमें स्वामी श्री को अधिक दिलचस्पी थी। अनगिनत मुमुक्षुओं के भाव और भक्ति भगवान में जोड़कर सभी पर प्रेम बरसाने वाले ऐसे विलक्षण संत को कोटि कोटि वंदन। प्रमुख स्वामी सुखकारी जय हो, संत परम हितकारी। ચૈત્ર માસની એવી તો અનેક ઘણી સ્મૃતિઓ, એમાં આપણે બરોબર 1990ના વર્ષની અંદર આપણે જઈએ તો 1990ના વર્ષની અંદર પ્રમુખ સાંઈ મહારાજે આવા ગરમીના દિવસોમાં પણ સૌરાષ્ટ્રમાં વિચરણ કરેલું અને સૌરાષ્ટ્રની અંદર ગોહિલવાડની અંદર જબરદસ્ત વિચરણ કર્યું. વર્ષોના પ્રયત્નો પછી પણ જે સરકાર છે, સામાજિક સેવકો છે, જે ફેરફાર ન કરી શક્યા, એ પ્રમુખ સાંઈ મહારાજે આ ચૈત્ર મહિનાની અંદર 12મી એપ્રિલ 1990ના દિવસે બરોબર ઉત્સવ થયા અને 9 વર્ષ પછી પ્રમુખ સાંઈ મહારાજ સખત વિચરણ કર્યું અને આ બધા દરબારોને ભેગા કર્યા. અદળકા છે, કુકડિયા છે, આ બધે જે ગામ, કુકડ ગામ છે, એ બધા ગામના દરબારોને ભેગા કર્યા અને 200 વર્ષ જૂના જે અપૈયા ચાલતા હતા એ અપૈયાના પ્રમુખ સાંઈ મહારાજે મુકાયા. અપૈયાની અંદર પ્રમુખ સાંઈ મહારાજે એટલો બધો પુરુષાર્થ કર્યો છે અને એની અંદર આપણે જોઈએ તો તો એની અંદર આપણે વિડીયો, સમય અભાવે વિડીયો આપણે ચાલુમાં જોઈએ, સાઉન્ડ વગર વિડીયો મૂકી દઈશું. તો એની અંદર પ્રમુખ સાંઈ મહારાજે એટલો બધો પુરુષાર્થ કર્યો કે ત્યાં આગળ કેટલા પ્રયત્ન કરે ને પાછા અમુક દરબારો ના પડે, અમારે નથી કરવું કે સમાધાન. કેમ તો હું થયું, પેલા પાડિયા, તો આ પાડિયા છે બધા, તો સાંઈ કે આ પાડિયામાં જઈશું, ત્યાં સાફસૂફી કરાઈ, ત્યાં કેટલા બધા કાંટા ને બધું હતું, સાફસૂફી કરાઈ, ત્યાં સ્વામીની ગાડીને પંચરે પડી ગયું હતું ત્યાં કુકડ જતા. તો એમાં સાંઈ થાક્યા નહીં, સાંઈ કે પંચર ઉડ્યું, આપણે બીજી ગાડીએ ના ના થઈ જશે, ટાયર બદલતા વાર નહીં લાગે. તો ત્યાં બચીને પણ ગયા. તો આવા બધા દરબારોને એક કરીને પ્રમુખ સ્વામી મહારાજે બધા ગામના પાણી ભેગા કર્યા અને બધી ઠાકોરજીને ધરાયું અને એક ગળાની અંદર બધા ભેગા કર્યા અને બધાને સ્વામી બાપાએ જાતે ગ્લાસ ભરીને બધાને પાણી પાયા. એટલે 200 વર્ષ જૂના અપૈયા મુકાયા. આ બહુ અઘરું છે. મનની અંદર જે ગ્રંથો કાઢવી ને એ બહુ અઘરું છે. તો સત્પુરુષનું આ કાર્ય છે. આપણા જીવનની અંદર પણ વેર છે, ઝેર છે, આ બધા એકબીજા પ્રત્યેની આજે આપણા અંતરમાં આંટીઘૂંટી હોય કે આ સત્પુરુષ કૃપા કરીને એ સાચી વાત સમજાવીને મુકાવતા હોય છે. આવી જબરજસ્ત અપૈયા મુકાયા સ્વામી બાપાએ, એની પણ આપણને આ 12 તારીખની સ્મૃતિ છે એપ્રિલની અંદર. અને ત્યાર પછી આપણે જોઈએ તો આપણા ઇતિહાસમાં આપણા માટે અતિશય ગૌરવશાળી વાત હોય તો જેમ શાસ્ત્રીજીમાં જે સંસ્થા સ્થાપી અને જબરજસ્ત કાર્ય કર્યું, પછી યોગીજી મહારાજે ક્રાંતિકારી કાર્ય કર્યું કે આ વિદેશની ભૂમિ ઉપર જવાનો એમને સંકલ્પ કર્યો. અને બરોબર આ જ એપ્રિલ મહિનામાં, આજે 14 તારીખ છે, પણ 13મી એપ્રિલના દિવસે યોગીજી મહારાજ સૌ પ્રથમવાર જો વિદેશની ધરતી પર ગયા હોય તો આફ્રિકાની અંદર ગયા અને સત્સંગ માટે એમને જબરદસ્ત ત્યાં દાખલો કર્યો અને મોમ્બાસાની અંદર પહેલું મંદિર કર્યું. એ પણ આ જ એપ્રિલ માસની અંદર યોગી બાપાએ ત્યાં જે મૂર્તિ પ્રતિષ્ઠા કરી અને એ પણ આપણે જોઈએ છે. આવી જબરદસ્ત ત્યાં આગળ યોગી બાપાએ મોમ્બાસાની અંદર મૂર્તિ પ્રતિષ્ઠા કરી. એ આજના દિવસોની આ સ્મૃતિ છે, તો એની પણ સ્મૃતિ થાય છે. સાથે સાથે આપણે જોઈએ કે પ્રમુખ સાંઈ મહારાજે આજે 12 એપ્રિલના દિવસે 1981માં જબરદસ્ત ઉત્સવ કર્યો અને ત્યાર પછી 4 દિવસ પછી ત્યાં આગળ જબરજસ્ત 5 દિવસ પછી સારંગપુરની અંદર જે શાસ્ત્રીવાદનું સ્મૃતિ મંદિર એ તૈયાર થઈ ગયું હતું 1981ની અંદર. અને આ સ્મૃતિ મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા એ પણ પ્રમુખ સ્વામી મહારાજે જબરજસ્ત ત્યાં કરી અને મુખ્ય યજમાન તરીકે ત્યારે આપણા આણંદના શંભુભાઈ એ પણ ત્યાં આણંદ સાથે હતા અને બાપા એમની પાસે બધી વિધિ કરાઈ, ચાંદલો કરાયો અને બધું હારતોરા કર્યા, આ બધું સ્વયં કરાયું. તો આ દિવસની એક વિશિષ્ટ સ્મૃતિ એ પણ ત્યારે આપણે જોઈ.
અને ત્યાર પછી આપણે પ્રમુખ સ્વામી મહારાજે તો શાસ્ત્રીમાન માટે કેવી જબરજસ્ત એમની લગ્ની હતી કે જ્યારે પણ કંઈક કાર્ય કરવાનું હોય તો શાસ્ત્રીમાન પાસે આવે અને નવા કાર્યની શરૂઆત ત્યાંથી કરાવે. શાસ્ત્રીમાનના આશીર્વાદ કોઈને આપવાના હોય, બધા મોટા ઓફિસરો આવ્યા હોય, એનું માથું ત્યાં ચરણાની પર ટેકવા આવે. એવી રીતે મહંત સ્વામી મહારાજે પણ આવી જબરજસ્ત ત્યાં સ્મૃતિઓ ત્યાં આપી છે. તો મહંત સ્વામી મહારાજે પણ આવી રીતે સ્મૃતિ કરતા કરતા આજે આપણે એક વિશિષ્ટ સ્મૃતિ એ માણવાની છે કે સ્વામી બાપાના જીવનની અંદર એમને તો આ 14 તારીખને આપણે વિશેષ આજની સ્મૃતિઓ જોઈ લઈએ તો 14મી તારીખે 2010ની અંદર પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે ગાંધીનગર હતા અને ગાંધીનગરનો એક છોકરો વાયોલિન લાવ્યો તો વાયોલિન પણ સ્વામી બાપાએ વગાડતા એક સ્મૃતિ, કારણ કે મહંત સ્વામી મહારાજનું આ પ્રિય છે. મહંત સ્વામી મહારાજને પણ આ વાયોલિનની પ્રત્યે લાગણી છે, આગળ આપણે જોઈશું એનું. પણ આ સ્મૃતિ છે. પછી 2011ની અંદર 14મી એપ્રિલના દિવસે પ્રમુખ સ્વામી મહારાજના હસ્તે રાબોડ છે, ઉબેર છે, બારડોલી છે, આ બધા મંદિરોની મૂર્તિ પ્રતિષ્ઠા પ્રમુખ સ્વામી મહારાજે સારંગપુરમાં કરી હતી 2011માં. એની પણ સ્મૃતિ થાય છે. અને 2014ની અંદર સારંગપુરમાં પ્રમુખ સ્વામી મહારાજ હતા તે વખતે વિશેષ લટકું કરીને આ સ્કીટ છે આપણા હરિપ્રકાશ સ્વામીએ ત્યાં સારંગપુરમાં બાપા રોકાતા બેગ ગયા. અને તે વખતે હરિપ્રકાશ સાહેબ રોજ ત્યાં શાસ્ત્રીમાન સ્મૃતિ મંદિર બાપા દર્શન કરવા આવે, એમાં જે 5 પ્રદક્ષિણા ફરતા હોય એ દરમિયાન આવી નવી સ્કીટ કરીને અદ્ભુત બધાને હસાવતા. એમાં પેલા સાધુ બન્યા હતા, સાધુને પેલું કહ્યું આ દૂધ જે પી જાય એનો પ્રાણ જાય, પણ આ જીવતો જે છોકરો જીવતો થઈ જાય, આવી બધી કથા કરેલી. અને એમાં બાપા દરેક સ્કીટની અંદર બાપા બધાને ખૂબ સુખ આપતા. આ પછી વિશેષતા હતી કે સ્વામી બાપાની આ સ્કીટ થતી હોય ને તે વખતે બધા જ ડૉક્ટર સ્વામી આવે. ડૉક્ટર સાહેબ કે આજે આપણે શું બોલવાનું છે, ઈશ્વર સાહેબ કે આપણે શું ભાગ લેવાનો, શું કરવાનું છે. સદગુરુ સંતો પણ બહુ ઉત્સાહથી એની પરથી આપણે લાગે કે આ ગુરુ પ્રત્યે આ બધા સંતોને કેવી જબરજસ્ત લાગણી છે, તો એ પણ આપણે અનુભવાય. તો આવી રીતે ત્યાં જબરદસ્ત સ્કીટ પણ કરેલી. 2013ની અંદર સાંઈ બાપા અમદાવાદની અંદર હતા અને અમદાવાદમાં હતા તે વખતે આ સદગુરુ સંતો અને હરિભક્તોને સ્વામી બાપાએ વિશિષ્ટ દર્શન લાભ આપ્યો હતો, એની પણ સ્મૃતિ થાય છે. અને 14મી એપ્રિલ 2014ના દિવસે પ્રમુખ સ્વામી જે લટકું આપ્યું ત્યાર પછી જે મહંત સ્વામી મહારાજની જે અમુક સ્મૃતિઓ છે એ પણ આપણે માનીએ. 2018ની અંદર મહંત સ્વામી મહારાજ આ જ દિવસે 14 એપ્રિલના દિવસે ત્યાં હોંગકોંગની અંદર હતા. હોંગકોંગમાં સત્સંગ બહુ નાનો છે, તેમ છતાં બધા બાળકો એટલા બધા તૈયાર થયા હતા તો બાળકોને ખૂબ લાભ આપ્યો. એ લોકો જે નૃત્ય કરેલા એ લોકોને પણ મહંત સ્વામી મહારાજે ખૂબ આશીર્વાદ આપ્યા, એની પણ સ્મૃતિ થાય છે. અને કે વિશિષ્ટ સ્મૃતિ બરોબર 7 વર્ષ પહેલા એટલે કે 2019માં મહંત સ્વામી મહારાજ સારંગપુરમાં હતા અને સારંગપુરની અંદર તે વખતે શ્રીહરિ જયંતિનો ઉત્સવ, રામનવમીનો ઉત્સવ ધામધૂમથી ઉજવ્યો. અને ઉત્સવની અંદર મહારાજને પારણે ઝુલાવ્યા અને પારણે ઝુલાવ્યા પછી મહંત સ્વામી મહારાજ આખા ઉત્સવની સફળતા પણ કરીને આજના દિવસે એક અદ્ભુત એમને ભેટ આપી મહંત સ્વામી મહારાજે, જે આપણે ઠાકોરજી પાસે દર્શન કરી રહ્યા છે. આજના દિવસે આજે સત્સંગમાં આપણા દરેક જ્યારે આશ્રિત નવા જ્યારે આશ્રિત થાય ત્યારે એને આશ્રિત દીક્ષા આપતા હોય, દીક્ષા મંત્ર આપતા હોય છે. તો એ મંત્ર મહંત સ્વામી મહારાજે પહેલી વાર સારંગપુરની અંદર એ બોલ્યા, ધન્યોસ્મિ પૂર્ણ કામોસ્મિ નિષ્પાપો નિર્ભય સુખી અક્ષર ગુરુ યોગેના સ્વામિનારાયણ સાક્ષાત. જે શાસ્ત્રીમાનના સ્મૃતિ મંદિરે આખો આશ્રય દીક્ષા સત્સંગ દીક્ષા ગ્રંથમાં લખેલો છે. પરંતુ મહંત સ્વામી મહારાજ ત્યાં આગળ શાસ્ત્રીમાનના ફોટા મૂક્યા, મહારાજનું પૂજન કર્યું અને પછી આ જે દીક્ષા મંત્ર છે આ દીક્ષા મંત્ર ત્યાં આગળ મહંત સ્વામી મહારાજે શાસ્ત્રીમાનને અર્પણ કર્યો અને ભદ્રેશ સ્વામીને ત્યાં આગળ મધુવર્ધન સ્વામી નારાયણ સ્વામી હાથમાં નાડા ચડી બાંધે. પણ આ મંત્ર મહંત સ્વામી મહારાજે પણ ત્યાં શાસ્ત્રીમાન પાસે પહેલા એમને અર્પણ કર્યો અને પછી એ સભાની અંદર પણ આપણે જો આ ભગવત પ્રિય સાંઈના દર્શન થાય. ઘણા બધા નહીં ઓળખતા, જે પહેલા દેખાય છે ને એ અનુપમ ભગત જે બીજી દીક્ષા આપી અત્યારે તો ધામમાં ગયા. એટલે આવા સંતો દ્વારા ત્યાં આગળ મહંત સ્વામી મહારાજે ત્યાં આગળ શાસ્ત્રીમાન પાસે પ્રાર્થના કરી અને જે આશ્રય મંત્ર છે એ આપણે સૌ આવે તો આરતી પહેલા આપણે બોલીએ છીએ, પરંતુ આપણે મહંત સ્વામી મહારાજના મુખે આપણે સાંભળીએ કે એમને જે પહેલા દીક્ષા મંત્ર આપ્યો હતો એ આજનો દિવસ છે. આજે 7મી વર્ષગાંઠ કહેવાય, 7 વર્ષ થયા એટલે. તો એ દિવસે આજે આપણે એની સ્મૃતિ માણીએ. Dhanyosmi
પૂર્ણકામોસ્મિ નિષ્પાપો આપણે બધા મોટેથી બોલીશું. નિર્ભય સુખી અક્ષર ગુરુ યોગેન સ્વામિનારાયણ આશ્રયાત અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મિ. અદ્ભુત આશ્રય મંત્ર. ધન્યોસ્મિ પૂર્ણકામોસ્મિ નિષ્પાપો નિર્ભય સુખી અક્ષર ગુરુ યોગેન અદ્ભુત આ આશ્રય દીક્ષા આપીને આપણા જીવનની અંદર પ્રાપ્તિનો કેફ ચડાવી દીધો એમને. અને વાસ્તવિકતામાં આપણે આ મહિમાનું ગુંજન કરતાં કરતાં આ મંત્ર આપણે રોજ આરતી પહેલાં બોલીએ છીએ. આવો અદ્ભુત આ મંત્ર આજે મોહન સાંઈ મહારાજે પોતે ગાઈને આ સત્સંગ સમાજને ભેટ આપ્યો એની પણ સ્મૃતિ થાય છે. ત્યાર પછી જોઈએ 2022ની અંદર મોહન સાંઈ મહારાજ સુરતમાં હતા અને સુરતની અંદર પણ હરિયાળ છે કણાક મંદિરની અંદર બેઠા બેઠા એમની મૂર્તિઓની પ્રતિષ્ઠા કરી અને પ્રતિષ્ઠા કરીને સુંદર લાભ આપ્યો હતો. ત્યાર પછી 2024માં એટલે 2 વર્ષ પહેલા મોહન સાંઈ મહારાજ સારંગપુરમાં હતા અને સારંગપુરની અંદર બધા જે કાર્યકર્તાઓ હતા એ કાર્યકર્તાઓ માટે જે જબરજસ્ત જે પુષ્પદોલોત્સવ એની જે સ્મૃતિ એમાં લાભ મળે એના માટે મોહન સાંઈ મહારાજ શાસ્ત્રી મહારાજની જેમ માથે ફાડીઓ બાંધીને અદ્ભુત લાભ બધા કાર્યકરોને રંગોત્સવનો લાભ આપીને રંગે રંગ્યા હતા એની પણ સ્મૃતિ થાય છે. તો આવી રીતે અદ્ભુત ઉત્સવો આ બધા કર્યા છે. પરંતુ જે મૂળભૂત સાધુતા જે આપણા ગુણાતીત ગુરુની અંદર દેખાય, સેવક ભાવ, દાસ ભાવ એ હંમેશા એમના જીવનમાં સતત નીતરતો દેખાય, એ ક્યારેય પણ ઓછો થયો નથી. તો બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજના સમયની અંદર પ્રમુખ સાહેબ મહારાજ પણ ઘણીવાર માઇક પકડીને બેસતા, મોહન સાહેબ મહારાજ પણ ટાઈમ મળે માઇક પકડીને બેસી જતા. તો આવી દાસ ભાવે સહજ સેવા એનો લાભ. બાકી ધારે તો ઘણા બધા યુવકો છોકરાઓ હોય પણ એ લાભ લઈ લેતા. આપણે જોઈએ ત્યાં ગુલાબ સ્વામી વર્ષો સુધીને જોયું રસોડામાં પીરસતા અને પછી તો મહંત બન્યા પછી જ્યારે પણ ચાન્સ મળે ને તો આવો લાભ ક્યાંથી ગયો પીરસવા માટે નીકળી જાય. તો આવી રીતે દાસ ભાવે આ જીવનની અંદર એમનો જે સૂર છે એ ક્યારે પણ ઓછો થયો નથી. તો આપણા જીવનની અંદર આવા ગુણાતીત ગુરુ મળ્યા છે, તેમના આશીર્વાદ સાંભળીને આપણે આ કથાની આજે પૂર્ણાવતી અંત જે બોલાય પૂર્ણાવતી કરીએ. તો સ્વામી બાપાના આશીર્વાદ કે ભગવાન પ્રત્યેની દ્રઢતા, ભગવાન પ્રત્યેનો આશરો, ભગવાન એક કરતા હરતા છે અને એ કરતા હરતાપણાનું જાણપણું આપણે સ્વામી બાપા થકી શીખીએ. શ્રીજી મહારાજે કહ્યું કે મારી મરજી વિના સૂકું પાંદડું પણ હલવા સમર્થ નથી. એટલે કહ્યું છે ભગવાનને જો કરતા હરતા જાણીએ તો આપણે કોઈ કાર્યમાં, કોઈ પ્રસંગની અંદર, કોઈ વખત આપણને કંઈ બીજો વિચાર આવે નહીં. મન કરતા છે એક દ્રઢતા આપણે રાખવાની છે. દરેક કાર્ય જે કરીએ છીએ ભગવાનનું કાર્ય ઈચ્છાથી થાય છે. કે જે કાર્ય થાય એ આપણા માટે સુખ ને શાંતિ છે. પછી કાર્ય કરીએ છીએ, જે કાર્ય કરીએ છીએ તે પણ એ ભગવાનની ઈચ્છાથી થાય છે. ભગવાનની મરજી ના હોય તો કાંઈ ના દે. માણસ જાણે મેં કરુણે કરતર બીજો કોઈ, આદર્યા અદ્ભુત રહે હરી કરે સો હોય. આપણે બધું જ કામ આરંભ્યું હોય જાણે કે મેં કર્યું છે એટલે આપવામાં આવ્યું છે, પણ એની એ હરી કરે એટલે ભગવાન જે કરે છે એ જ થાય છે. એ સારું થાય તો અને ન થાય તો. વાત કરે છે, શું વાત કરે? સત્સંગમાં આપણે સાહેબ છીએ એમ ના માનવું.
ગુરુ એક્શનથી વધારે કહો. સત્સંગમાં આપણે સાહેબ છે એમ ના માનવો, સેવક જ છીએ. સેવકમાં બહુ માય છે, દેખાતું નથી. સેવક એટલે હાવ નીચ કક્ષા એવું નથી. આવી રીતે આપણે ગુરુના ઉત્સવનો ચૈત્રનો ચિતાર માણ્યો, પરંતુ એ ચિતાર ચિતરવો હોય ને તો દુનિયાના પેન્ટર ભેગા થાય ને તો પણ આ સત્પુરુષના કાર્યનો ચિતાર એ દોરી શકે એવું નથી. એવા અદ્ભુત કાર્યોની આપણે સ્મૃતિ કરી. એ કાર્યો દ્વારા આપણા જીવનની અંદર શ્રેય અને પ્રેય બંને સમાયેલું છે. એ દ્રઢતા આપણા જીવનમાં ખૂબ થાય. અને મહારાજનું જે કરતાપણું સ્વામી સમજાયું એ કરતાપણું પણ વિશેષ ને વિશેષ આપણે સમજી શકીએ એવા ચૈત્ર માસની સ્મૃતિઓ દ્વારા આપણા અંતરમાં એ સુખ માણીએ એવા આશીર્વાદ સ્વામી બાપા આપે એમના ચરણોમાં પ્રાર્થના.